Hello students, welcome to the GTU studies and the mechanical engineering department for the subject machine design, and the chapter is rolling contact bearings for the topic basic dynamic load capacity and the load life relationships. Means there are two topics in this video lecture. First is basic dynamic load capacity. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે બેઝિક સ્ટેટિક લોડ કેપેસિટી અથવા બેઝિક સ્ટેટિક લોડ રેટિંગ છે એ સ્ટડી કરી ગયા. આજે આપણે ડાયનેમિક લોડ લાગતો એના માટે લોડ રેટિંગ છે એ કેલ્ક્યુલેટ કરશું. અને સેકન્ડ ટોપિકમાં આપણે લોડ અને લાઈફ વચ્ચેનું જે રિલેશનશિપ છે વિચ ઇઝ ધ મોસ્ટ આઈએમપી ટોપિક ફોર થિયરી ઓલ્સો વિચ ઇઝ વેરી યુઝફુલ ફોર ધી કેલ્ક્યુલેશન ઓફ ન્યુમેરિકલ, એટલે એ ખાસ શીખવાનું છે. તો આજનો જે ફર્સ્ટ ટોપિક છે વિડીયોની અંદર એ છે બેઝિક ડાયનેમિક લોડ રેટિંગ. સ્ટેટિક લોડ ક્યારે આપણે કીધું હતું કે જ્યારે બેરિંગ છે સ્ટેડી હોય, મીન્સ નોન રોટેટિંગ હોય. તો ડાયનેમિક લોડ ક્યારે કહી શકીએ કે જ્યારે લોડ છે એ રોટેટિંગ બેરિંગ ઉપર લાગતો હોય તો એને કહેવાય ડાયનેમિક લોડ. અહીંયા એક માઇનર મિસ્ટેક છે, આપણે ડાયનેમિક લોડ છે અહીંયા લખ્યું છે. ડાયનેમિક લોડ મીન્સ રોટેટિંગ બેરિંગ હશે, અને રોટેટ થતું હોય બેરિંગ ત્યારે તમે જે લોડ લગાડો છો એને એક લાઈફ સાથે આપણે કમ્બાઈન કરવાનું છે કે અમુક લાઈફ સુધી એ જો લોડ છે એ સસ્ટેન કરી શકે, તો એને કહેવાય બેઝિક ડાયનેમિક લોડ રેટિંગ સી. આપણે સ્ટેટિકમાં CO કીધું હતું, અહીંયા આપણે ખાલી સી કહીએ. કઈ રીતે એકચ્યુઅલ ડિફાઇન થાય? ધ બેઝિક ડાયનેમિક લોડ રેટિંગ ઇઝ ડિફાઇન એઝ ધી કોન્સ્ટન્ટ સ્ટેશનરી રેડિયલ લોડ વિચ અ ગ્રુપ ઓફ એપરન્ટલી આઇડેન્ટિકલ બેરિંગ્સ. તમારે એક કોન્સ્ટન્ટ સ્ટેશનરી રેડિયલ લોડ લેવાનો છે અને બેરિંગનું એક ગ્રુપ લેવાનું છે. ગ્રુપ એટલે એની અંદર ઘણા બધા આઇડેન્ટિકલ બેરિંગ્સ, આઇડલ બેરિંગ્સ લેવાના છે વિથ સ્ટેશનરી આઉટર રેસ. જે આઉટર રેસ છે એ સ્ટેશનરી રાખશું અને અંદર જે છે બેરિંગ્સ છે એ રોટેટ થતું હોય છે. કેન વિથસ્ટેન્ડ ફોર રેટિંગ લાઈફ L10 ઓફ 1 મિલિયન રિવોલ્યુશન ઓફ ધી ઇનર રેસ. મેં કીધું એમ અંદરનો જે રેસ છે ઇનર રેસ એ રોટેટ થતો હોય છે, રિવોલ્યુટ થતો હોય છે. જ્યારે એ 10⁶ રિવોલ્યુશન કમ્પ્લીટ કરે, જેને કહેવાય 10 lakhs એટલે કે 1 મિલિયન, ત્યારે એની જે રેટિંગ લાઈફ આપણે ડિફાઇન કરીએ છીએ એ રેટિંગ લાઈફ માટે જે લોડ આપણે આપશું એને કહેવાય બેઝિક ડાયનેમિક લોડ રેટિંગ. એક્ઝેક્ટલી કઈ રીતે ડિફાઇન થાય તો એ કેલ્ક્યુલેટ ઇક્વેશન ઉપરથી કરવાની છે, એટલે એની અંદર આપણે જઈએ તો ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ કઈ રીતે ફાઇન્ડ કરવો, તો એને સિમ્બોલ આપી દઈએ PE. આપણે જે ડિફાઇન કર્યું એ બેઝિક ડાયનેમિક લોડ રેટિંગ હતું. હવે ડાયનેમિક લોડ રેટિંગમાં બે પ્રકારના સ્ટેટિકની જેમ પણ લોડ લાગતા હોય, એક એક્સિયલ અને એક રેડિયલ. તો બંનેથી કમ્બાઇન થતો લોડને કહેવાય ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ. એટલે કે ધ બેઝિક ડાયનેમિક કેપેસિટીઝ ઓફ બોલ બેરિંગ્સ given in manufacturer's catalog are pure radial load capacities. જો તમે મેન્યુફેક્ચર એટલે કે તમે સપોઝ કોઈ બેરિંગ પરચેસ કરો છો અને જેણે એણે બનાવ્યો છે એ મેન્યુફેક્ચરરે એ કેટેલોગ એની સાથે આપેલું હોય છે, જેમાં ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ્સ અથવા તો ઘણા બધા બીજા ફેક્ટર્સ ડિફાઇન કરીને આપ્યા છે. એ કઈ રીતે એણે કેલ્ક્યુલેટ કર્યા છે, એણે એવું એઝ્યુમ કર્યું હોય છે કે ધેર ઇઝ અ પ્યોર રેડિયલ લોડ, nothing, there is any kind of axial load. એટલા માટે when the ball bearings are operating with some combination of radial and thrust loads, જ્યારે પણ આપણે ઓપરેટ કરીએ ત્યારે રેડિયલ અને થ્રસ્ટ બંને લોડ લાગતા હોય છે, કોમ્બાઇન હોય છે. then it is necessary to convert the two components on the bearing into single imaginary radial load. તો એ બે કમ્પોનન્ટની જગ્યાએ આપણે એક એવો લોડ ડિફાઇન કરશું જે ખાલી રેડિયલ લોડ લાગે એ પ્રમાણે એને આપણે ઇમેજિન કરી શકીએ, જેને કહેવાય ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ. ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ છે એ ડિફાઇન તમારે કરવાનું છે બાય ઇક્વેશન PE ઇઝ ઇક્વલ ટુ X ઇન્ટુ V ઇન્ટુ FR. જો અહીંયા સ્ટેટિક લોડ રેટિંગમાં જાઓ, ઇક્વિવેલન્ટ સ્ટેટિક લોડ, તો અહીંયા XO હતું, XO એ O હતું એનો મિનિંગ સ્ટેટિક હતું, અહીંયા X ખાલી છે એટલે કે ડાયનેમિક ફેક્ટર છે, ઇન્ટુ V ઇન્ટુ FR એટલે રેડિયલ લોડ, પ્લસ Y એ એક્સિયલ લોડ ફેક્ટર છે, ઇન્ટુ FA એટલે એક્સિયલ લોડ, ઇન્ટુ K જે ટોટલ લોડ ફેક્ટર છે, જેના નોમેનક્લેચર આપણે ડિફાઇન કરીને આપી દઉં જેથી કરીને તમને આઈડિયા આવે
FR FA ખબર છે, XY ખબર છે, V એટલે રોટેશન ફેક્ટર and K is the load factor. There all are given in machine design data books. તો આ પ્રમાણે તમારે બધાનો યુઝ કરીને ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ ફાઇન્ડ કરવાનો છે. તમને મેન્યુફેક્ચરર્સ કેટાલોગમાં જે આપેલું હોય છે એ આ લોડ આપેલો હોય છે, એટલે આ તમે કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકો છો અથવા તો કરવાનો છે એ તમને આઈડિયા આવી જશે. રેડી. હવે સ્ટેટિક લોડ લાગતો હોય કે ડાયનેમિક લોડ લાગતો હોય એની એક લાઈફ હોય છે બેરિંગ. તો આપણે તો દર વખતે ડાયનેમિક માટે જ યુઝ કરવાનું છે, કારણ કે બેરિંગ ક્યાં યુઝ થાય જ્યારે રોટેટ કરશે ત્યારે, એટલે કે ડાયનેમિક માટે. એટલે કે વેન ધ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ ઇઝ રોટેટિંગ then load acting on it is known as a dynamic loading, and because of dynamic loading fatigue is generated. કારણ કે ડાયનેમિક હોય, રોટેટ થતું હોય ત્યારે લોડ છે કોન્સ્ટન્ટ ન રહેતો હોય, કન્ટિન્યુઅસલી ચેન્જ થતો હોય, અને કન્ટિન્યુઅસલી ચેન્જ થતા લોડને આપણે ફટીગ લોડ કહીએ છીએ. એટલે કે ફટીગ પ્રોડ્યુસ થશે, અને ફટીગ પ્રોડ્યુસ થવાના કારણે ફટીગ સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય અને એનું બ્રેક થવાની પોસિબિલિટી, ફેલર થવાની પોસિબિલિટીઝ. એટલે કે ધ લાઈફ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ બોલ અથવા તો રોલર બેરિંગ, કોઈ પણ એક ગ્રુપ નથી લેવાનું બેરિંગનું, કોઈ પણ એક બેરિંગ લઈ લો, એની જે લાઈફ છે કઈ રીતે ડિફાઇન કરવાની, તો કે મે બી ડિફાઇન એઝ ધી નંબર ઓફ રિવોલ્યુશન. કાં તો એ નંબર ઓફ રિવોલ્યુશનમાં લાઈફ ડિફાઇન કરો કે આટલી રિવોલ્યુટ થશે 10⁵, 6, 7, 8, કાં તો તમારે કલાકમાં ડિફાઇન કરવાની છે કે એની વર્કિંગ અવર્સ કેટલું છે, આટલા કલાક સુધી વર્ક કરી શકશે. એટલે કે ઓર અવર્સ એટ સમ ગિવન કોન્સ્ટન્ટ સ્પીડ which the bearing runs before the first evidence of fatigue. ક્યાં સુધી એ લાઈફ ગણાશે? જ્યાં સુધી એની અંદર ફર્સ્ટ ફટીગ નો પ્રોડ્યુસ થઈ જાય ત્યાં સુધી. એટલે કે કોઈ ફટીગ સ્ટ્રેસ પ્રોડ્યુસ ન થાય, ફટીગ થયું એવું દેખાય ન આવે ત્યાં સુધી જે એનું વર્કિંગ છે એને કહેવાય લાઈફ, રિવોલ્યુશનમાં અથવા અવર્સમાં. રેડી. તો આ રીતે તમારે લાઈફ ડિફાઇન કરવાની છે. હવે ગ્રુપ હોય, જ્યારે એક કરતાં, આ તો એક બેરિંગની વાત છે, એક કરતાં વધારે બેરિંગ હોય તો શું કરશો? આ રીતે ફટીગ છે એ પ્રોડ્યુસ થાય તો બેરિંગ છે એનું ફેલર થવાની પોસિબિલિટીઝ છે. હવે એક કરતાં વધારે બેરિંગ હોય તો તમારે ત્યાં બે પ્રકારની લાઈફ છે એ ઇન્ટ્રોડ્યુસ કરવી પડે. એક છે રેટિંગ લાઈફ અને બીજું છે એવરેજ લાઈફ, જેને કહેવાય મીડિયન લાઈફ. રેટિંગ લાઈફનો સિમ્બોલ L10. L10 શું કામ છે? કારણ કે એની અંદર એવું એઝ્યુમ કરવાનું છે કે 10% જેટલું ફેલર, જેટલા પણ બેરિંગ છે, સપોઝ એમાં 50 બેરિંગ છે તો એના 10% એટલે 5 બેરિંગનું ફેલર છે એ એલાઉડ. એટલે કે એની ડેફિનેશન મારે જો કેવી હોય તો કઈ રીતે થાય? ધ રેટિંગ લાઈફ ઓફ અ ગ્રુપ ઓફ એપરન્ટલી આઇડેન્ટિકલ બોલ ઓર રોલર બેરિંગ્સ. એક ગ્રુપ લેવાનું છે બોલ અથવા રોલર બેરિંગ્સનું. ઇઝ ડિફાઇન એઝ ધ નંબર ઓફ રિવોલ્યુશન ઓર અવર્સ that 90% of group of bearings will complete or exit before first evidence of fatigue develops. જ્યારે પણ પહેલું ફટીગ છે ડેવલપ થયેલું તમને મળે અને ત્યાં સુધીમાં જો 90% બેરિંગ્સ, જો એટલી લાઈફ છે એ 90% બેરિંગ છે એ રોટેટ થઈ ગયા હોય તો એટલી લાઈફ છે એને કહેવાય L10 રેટિંગ લાઈફ. એટલે કે 90% of group of bearings will complete or exit before the ફર્સ્ટ એવિડન્સ ઓફ ફટીગ ડેવલપ્સ. સપોઝ બેરિંગ છે ઘણા બધા છે રોટેટ કરે છે, એમાંથી એક બેરિંગની અંદર ફટીગ દેખાય આવ્યું તો એમાં 90% જે છે બેરિંગ એ જેટલી લાઈફ ક્રોસ કરી ગયા હોય એ લાઈફને કહેવાય ટોટલ ગ્રુપ ઓફ લાઈફ રેટિંગ લાઈફ L10. એમાં 10% છે એ બેરિંગ ફેલર છે એ એલાઉડ છે. એના માટે 90% બેરિંગ છે ક્રોસ કરી ક્યારે જાય? તો બધા ક્રોસ ન કર્યા હોય, એવું બને કોકે ન કર્યું હોય, એટલે જેમ તમારે 90% બેરિંગ લેવા હોય એમ લાઈફ છે ઓછી મળશે. હવે જો તમે એની જગ્યાએ 50% જ બેરિંગ લો, એટલે કે 50% બેરિંગ ફેલર છે એલાઉડ કરી દો, 50% બેરિંગ છે એ લાઈફ ક્રોસ કરી ગયું હોય એટલું ચાલે, તો 50% બેરિંગ છે એ લાઈફ ક્રોસ કરે તો લાઈફ છે એની વધી જશે. તો એ લાઈફને કહેવાય મીડિયન લાઈફ L50. એને એવરેજ લાઈફ કહેવાય, કારણ કે 50% ફેલર અને 50% વર્કિંગ એ રીતના બેરિંગ લીધેલા છે. તો રેટિંગ લાઈફ ઓફ અ ગ્રુપ ઓફ એપરન્ટલી આઇડેન્ટિકલ બોલ ઓર રોલર બેરિંગ ઇઝ ડિફાઇન એઝ ધી નંબર ઓફ રિવોલ્યુશન ઓર અવર્સ, જે પણ હોય, that 50% of a group of bearings will complete or exit before the first evidence of fatigue develops. જ્યારે પણ ફટીગ છે ડેવલપ થઈ જાય છે ત્યારે તમે બધાની લાઈફ ચેક કરો અથવા જેટલા જે રિવોલ્યુશન થઈ ગયું છે એ ચેક કરો.
અમે અમુકે 10⁵ ક્રોસ કર્યું હોય છે, અમુકે 10⁴ ક્રોસ કર્યું હોય છે. જો 50% 10⁵ ક્રોસ કરી ગયા હોય તો એની લાઈફ 10⁵. જો 90% ક્રોસ કરી ગયા એવું ફાઇન કરવા જશો તો ઘટશે. એટલે 10⁴ કે 10⁵ જ છે એ 90% એ ક્રોસ કર્યું હોય. એટલા માટે 90% તમે લેવા જશો તો લાઈફ તમને ઓછી મળશે. એટલે એવું કહી શકાય છે કે L50 એટલે કે મીડિયન લાઈફ છે એ જે રેટિંગ લાઈફ છે L10 એની કરતાં 3 કે 4 ગણી હોય છે. અને એટલે જ એક્ઝામ્પલમાં અથવા તો મોસ્ટ ઓફ કેસમાં L50 તરીકે લેતા હોય છે. આ જો તમને L10 કીધું હોય તો એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવાનું. આ રીતે લોડ લાઈફ રિલેશનશિપમાં આવે જઈએ. મેઇન ટોપિક લોડ લાઈફ રિલેશનશિપ, જેના ઉપરથી લાસ્ટ મેઇન ઇક્વેશન મળશે. લોડ અને લાઈફ વચ્ચેનું રિલેશનશિપ કેવું છે કે જેમ લોડ ઘટાડતા જાઓ એમ લાઈફ વધતી જાય. બટ ઓબ્વિયસ છે, પણ બંને વચ્ચે રિલેશન લોગ બેઝ છે. લોગ P વર્સિસ લોગ Lનો મેં ગ્રાફ ડ્રો કરેલો છે જો. એટલે એ બંનેનું ઇક્વેશન છે એ તમે આ રીતે કંઈક એક્સપેરિમેન્ટ કર્યા ઘણા બધા, એના ઉપરથી ગ્રાફ ડ્રો કર્યો અને એના ઉપરથી એક ઇક્વેશન ડિરાઈવ કરવામાં આવ્યું. એ ઇક્વેશનનો આપણે યુઝ કરીએ હવે. તો એ ગ્રાફ ઉપરથી ઇક્વેશન જે ડિરાઈવ કરવામાં આવ્યું એ આવું છે કે બે ટાઈપના બેરિંગ લીધા, બે બેરિંગ લીધા ટૂંકમાં, બંને પર પ્રેક્ટિકલ કરવામાં આવ્યા, બંનેની ઉપરથી ગ્રાફ ડ્રો કરવામાં આવ્યો જે બતાવ્યો એ પ્રમાણે. અને બંને ઉપરથી એવું નક્કી કરવામાં આવ્યું કે L1 એટલે કે જે ફર્સ્ટ બેરિંગ હતું એની લાઈફ ઇન્ટુ ફર્સ્ટ બેરિંગ હતું જેના ઉપર જે લોડ લાગે છે P1 રેસ ટુ A ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ બેરિંગની જે લાઈફ છે L2 કરો અને મલ્ટીપ્લાય બાય જે લોડ લાગે છે સેકન્ડ બેરિંગ ઉપર P2 રેસ ટુ A કરો. આ બંનેનું મલ્ટિપ્લિકેશન છે 1 બેરિંગ અને 2 બેરિંગ માટેનું, એ બંનેનું ઇક્વલ જ થશે એટલે વચ્ચે મૂકી શકાય ઇક્વલ ટુ. એટલે કે L1 ઇન્ટુ P1 રેસ ટુ A ઇઝ ઇક્વલ ટુ L2 ઇન્ટુ P2 રેસ ટુ A એવું ઓલવેઝ કહી શકાય. કોઈ પણ બેરિંગ લો, કોઈ પણ બે બેરિંગ વચ્ચેનું તમે રિલેશનશિપ ફાઇન્ડ કરો, સિમિલારિટીઝ, તો આ મળશે ને મળશે જ. આના ઉપરથી આપણે આવું લખી શકીએ L2 બાય L1 ઇઝ ઇક્વલ ટુ P1 અપોન P2 રેસ ટુ હોલ રેસ ટુ A. એમાં A શું છે એ હવે તમને કહી દઉં. એ છે ઇઝ કોન્સ્ટન્ટ છે, બહુ સિમ્પલ વેલ્યુ છે, યાદ રાખી શકો છો. બોલ બેરિંગ હોય તો એની જગ્યાએ 3 લેવાનું અને રોલર બેરિંગ હોય તો એની જગ્યાએ 3.33 લેવાનું. અને પોઈન્ટમાં ન લખવું હોય તો એને 10/3 એવું કહી શકાય. 10/3 એટલે 3.333333. રેડી? એટલે બોલ બેરિંગ 3 લેવાનું અને રોલર માટે 3.33 લેવાનું અથવા 10/3 ટૂંકમાં. તો એની વેલ્યુ બહુ સિમ્પલી યાદ રહી જશે. હવે આ બંને ઇક્વેશન જે મળ્યું એના ઉપરથી આપણે ફાઇનલ એક ઇક્વેશન લાવવું છે જેમાં હું એઝ્યુમ કરી લઉં પહેલાં તો કે જે ડાયનેમિક લોડ રેટિંગ છે પહેલાં બેરિંગનું, એટલે કે જે લોડ લાગે છે એ એના ડાયનેમિક લોડ રેટિંગ જેટલો લાગે છે C જેટલો. તો પહેલાં બેરિંગની લાઈફ કેટલી થશે? 1 મિલિયન રિવોલ્યુશન જેટલી થશે. કારણ કે આપણે જે ડિફાઇન કર્યું એ પ્રમાણે કે ડાયનેમિક લોડ કેપેસિટી અથવા રેટિંગ કેટલું હોય રોલર બેરિંગનું અથવા રોલિંગ બેરિંગનું 1 મિલિયન રિવોલ્યુશન. એટલે અહીંયા L1 ની જગ્યાએ 1 મૂકી દઉં અને P1 ની જગ્યાએ C મૂકી દઉં. એટલે ઇક્વેશન મળશે L2 ઇઝ ઇક્વલ ટુ C અપોન P2 રેસ ટુ A. આ તમને ડેટા બુકમાં પણ જોવા મળશે. હવે સપોઝ તમને લાઈફ છે એ અવર્સમાં આપેલી છે. શેમાં આપેલી છે? અવર્સમાં. અને તમારે રિવોલ્યુશનમાં ફાઇન્ડ કરવી છે અને કેટલા રિવોલ્યુશનમાં? મિલિયનમાં જ ફાઇન્ડ કરવાની છે. એટલે સપોઝ તમને જે લાઈફ આપેલી છે એ છે અવર્સમાં, એટલે એને કહી દઈએ LH10. 10 શેના માટે લગાડેલું છે? કારણ કે રેટિંગ લાઈફ છે, 90% ગ્રુપ ઓફ બેરિંગ માટે કરેક્ટ છે એટલા માટે. LH10, H એટલે અવર્સમાં લાઈફ છે એટલે એને મિલિયન રિવોલ્યુશનમાં કન્વર્ટ કરવી છે. તો સૌથી પહેલાં તો રિવોલ્યુશનમાં કન્વર્ટ કરવી હોય તો એની ઇન્ટુ સ્પીડ કરવી પડે, કારણ કે કેટલી સ્પીડ છે, કેટલું રિવોલ્યુટ થાય છે, કેટલું ફાસ્ટ એ જોવું પડે. એટલે મેં LH10 ઇન્ટુ N કરી દીધું. પણ Nનો યુનિટ RPMમાં હોય છે. એ શું બતાવે છે? રિવોલ્યુશન પર મિનિટ બતાવે છે. જ્યારે આ અવર્સમાં લાઈફ છે એટલે મિનિટમાં એને કન્વર્ટ કરવા માટે ઇન્ટુ 60 કર્યું. એટલે LH10 ઇન્ટુ 60 ઇન્ટુ N લેવામાં આવ્યું. અને આ જે મળે છે એ આન્સર છે એ કમ્પ્લીટલી ડિજિટમાં મળે છે. સપોઝ 1 લાખ રિવોલ્યુશન, 2 લાખ રિવોલ્યુશન, પણ આપણે મિલિયનમાં જોતા છે એટલે અપોન 10⁶ કર્યું. સપોઝ તમને 10 લાખ રિવોલ્યુશન મળ્યું હતું
પણ અપોન 10⁶ કરો એટલે 1 મળશે આન્સર. એટલે એ થશે 1 મિલિયન રિવોલ્યુશન. એટલે ટૂંકમાં L10નો જે આન્સર છે એ મિલિયન રિવોલ્યુશનમાં આવશે. એન્ડ ઇટ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ ઇક્વેશન ફોર ધી ન્યુમેરિકલ. એટલે આ યાદ રાખી લેજો, આપણને ડેટા બુકમાં પણ આપેલું છે, ડોન્ટ વરી. રેડી? તો આ હતો આજનો આપણો વિડીયો લેક્ચર, જેમાં આપણે 2 ટોપિક કવર કર્યા. સ્ટાર્ટિંગમાં આપણે જોયું બેઝિક ડાયનેમિક લોડ કેપેસિટી ઓર રેટિંગ, અને સેકન્ડમાં જોયું આપણે લાઈફ કોને કહેવાય બેરિંગની અને લોડ લાઈફનું રિલેશનશિપ. આઈ હોપ તમને વિડીયો સમજાણો હોય છે, તો લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. એન્ડ ફોર મોર મટીરિયલ યુ કેન વિઝિટ અવર વેબસાઇટ www.gtustudies.com. થેન્ક યુ.